રાતે યોજના ઘડે કે ના કરે રાતે હોળી ને એ કાકા યોજના જ કરતા કે આમ કરીશું તેમ કરીશું પેલા રૂપિયા આવશે એકાદ બંગલો બધીશું અને કમ્પાઉન્ડ કરી આવીશું છોકરાને પછી કમ્પાઉન્ડ મનમાં ચિત્ર હોવું કે આવી ડિઝાઇન જાળી ચિત્ર મેં ચક્કર જવાની તૈયારી થઈ તૈયાર લુગડા બધ તારા કપડા બધ જવાની તૈયારી થઈ હોય નોમી કાઢવાની તો 10 વર્ષ પછી જવાના અપાય બધાને કાકા જવાનું કે નહીં જવાનું અને આ છે હારું આ બધું તોફાન. આ તમે ભગવાન તો શું કે છે કે ભાઈ કોઈ માણસ દુઃખી છે નહીં, દુઃખ નહીં બૂમો પાડો છો એ તમારી ભૂલથી છે કે છે, મારી ભૂલથી નથી. કારણ કે દરેક જીવ માત્ર એ કુદરતનો ગેસ્ટ જ છે અને ગેસ્ટ કોઈ જગ્યાએ દુઃખી થયો હોય એવું દુનિયામાં કોઈ માને નહીં. કુદરતનો કોણ છે? ગેસ્ટ. તે પોતાના ગેસ્ટને જે જરૂરિયાતો છે તેને કુદરત બધી રીતે સપ્લાય કરે છે. શું કે છે? અને હવા જેવી ચીજ તો એ સંડાસમાં બેઠો હોય ત્યાં પણ પહોંચાડે છે. હવા, પાણી, સૌથી વધારે જરૂરિયાત ચીજ હવા. એ કુદરતને ત્યાં બહુ કિંમતી ચીજ તો હવા છે. 5 કલાક જો નાક દબાઈ રહ્યો કે ભાઈ ખલાસ થઈ જાય તોય પણ આ લોકોને હવાની કિંમત જરાય નથી. અમને હીરાની કિંમત છે. શેની કિંમત છે? જેની જરૂરિયાત જ નહીં કુદરતની ક્યારે. હીરાની કિંમત છે. મોટા મોટી કિંમત હોય તો હવાની છે. એ તમને તદ્દન ફ્રી ઓફ કોસ્ટ છે, એની ટાઈમ ની એની પ્લેસ. પછી સેકન્ડરી પાણીની જરૂરિયાત છે. એ પાણી થોડી કિંમતે સહેજે મળી રહેવું છે, વધારે કિંમત એ નથી. એક મહેનત ના ફળ રૂપે છે. હવા વગર રહેતે છે. શું છે? એની વેર કોઈ પણ જાતની મહેનત ના કરવી પડે એ હવા. પાણીમાં સહેજ મહેનત કરવી પડે, ખોરાક ખાવામાં થોડીક જ મહેનત કરવી પડે. બધી ચીજ તૈયાર. પછી કુદરતે તમને ગેસની પેટ રાખ્યા છે, પણ તમારે ઘેર ગેસ થયેલો માણસ હોય તે રમાબેન કઢી હલાવતો હોય ત્યાં જઈને ડખો કરે તો આપણે ના સમજે કે આ ગેસ નલાયક છે, અનફિટ ગેસ છે. તેવું આ લોકો ડખો કરે છે. ગેસ થઈને ડખો કર્યા કરે. નહીં તો આ જાનવરો બધા કુદરતના ગેસ છે. કોઈ જાનવરને કશી કોઈ દવાખાનામાં જવું પડ્યું? કોઈ જાનવરને દવાખાનામાં જવું પડે છે? કેવા શરીર હોય છે કેવું. એક ફક્ત મનુષ્યને ભાઈબંધી કરે તે જાનવર તો મનુષ્ય જેવા થઈ જાય બિચારા. મનુષ્યની મિત્રાચારી કરી તો રોગ બેસી જ જાય. પણ જેને મનુષ્યની મિત્રાચારી નથી કરી, કારણ કે મનુષ્ય નિરાશ્રિત છે, આશ્રિત નથી. ક્યારેય પણ ના બોલે એ વાક્ય. છતાં આજ બધા જ જીવો એવું બોલે એવું છે. મારું શું થશે એવું માનવા વાળું નથી, કારણ કે મારી પાસે ભગવાન છે. શું થયું? એટલું તો તું અહંકારી હોય તો ખરો અહંકાર રાખ. શું થયું? અભય સ્થિતિ ક્યારે આવે? એ અભય સ્થિતિ ક્યારે આવે? એ અભય સ્થિતિ ક્યારે આવે? હે? એ અભય સ્થિતિ ક્યારે આવે? એ તો પોતાના મનમાં એમ નક્કી થાય કે હું છું ભગવાન છું, પણ મને એ પદ દળતું નથી એવું જો નક્કી થઈ જાય તો પછી વાંધો નથી. શું આ તો એને શંકા છે, આઈશ નહીં. અરે મારે શું આની શંકા છે? તું ભગવાન જ છે. તારું ભાન જતું રહ્યું છે. કઈ મોટા પરસોત્તમદાસ શેઠ હોય, 2 કરોડ 2 મેલના માલિક હોય, પણ કઈ એનું ભાન જતું રહ્યું માટે કઈ પરસોત્તમદાસ મટી ગયા? શેઠ જ છે. તો બધી લોકો પંખો જ નાખ્યા કરે. પંખો ભાન જતું રહેશે તેમ ભાન કરી જતા રહેલા ભગવાન છો. શું છો? અને તમને બધાને શું કહ્યું? હિન્દુસ્તાનના લોકોને તો વિભૂતિ સ્વરૂપ ભગવાન કયા છે. શું કહ્યું છે? વિભૂતિ રૂપે ભગવાન. પણ પોતાનું જાતનો જ ખ્યાલ ના હોય પછી મારું શું થશે કે તારું શું થવાનું છે? અહીં શું થયું? અહીં શું સુખે હતું? હું આ કોળ કરતે કયું સુખ હતું? તું સુખ માની બેઠો છું. આને સુખ કહેવાય જ કેમ? આ ખાવા પીવાનું એ તો બધી મસ્તી કૂતરાને હોય છે. અમારે સુખ કહેવાય જ કેમ? સુખ તો સ્વતંત્રતા હોય છે. કોઈ બાપો ઉપરી ના જોયું. ઉપરી એટલે બોસ હોય ત્યાંથી સુખ જ કેમ કહેવાય? મને 13 વર્ષે એમ થયું હતું કે મારા બોસ ના હોવો જોઈએ. શું કહ્યું? આ દેહ ને લઈને તો સુખ બિલકુલ ખબર નહીં પડતી. આપણે જે સુખ કહીએ છીએ એ સાચું સુખ નથી, સાતા વેદનીય છે. સાતા વેદનીય અને દુઃખ ને અસાતા વેદનીય છે. આ સાચું સુખ નથી. સાચું સુખ તો સનાતન સુખ. જે સુખ આયા પછી જાય જ નહીં. એ સુખ ની ખબર કયા અંગને પડે?
અંગને જોયે જ નહીં. આ અંગને પડે છે ને એ વેદ ને કહેવાય સ્વાભાવિક સુખ. સ્વાભાવિક એટલે પોતે આનંદ નો ભરપૂર છે, પોતે જ આનંદ નો ભરપૂર છે. આ તો બીજામાંથી આનંદ લેવા નીકળ્યો છે નહીં, તો આમાંથી આનંદ લઉં કે આમાં જલેબી લઉં. પોતે આરોપિત કરે છે, આરોપ કરે તો જલેબીમાં આનંદ લાગે છે, ના લાગે, દુઃખ લાગે. એટલે વસ્તુઓમાં આનંદ નથી, પોતાનો આનંદ એમાં નાખે છે ઉલટો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. સનાતન વસ્તુ બે નજદીક, પરિણામે જ યોની બીજ. સનાતન વસ્તુ બે નજદીક, પરિણામે જ યોની બીજ. વિલિપમાં ભ્રાંતિથી સરખ્યો, અસરદારૂમય મોહ ચડ્યો. સંયોગે જાતિ જય ભળ્યો, અવસ્થે તન્મયાંગ ભમ્યો. અનાત્માને જ હું પદ હોય છે, દેહાધ્યાસ વિકલ્પેલો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળધાણી કરી કાઢ્યો. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળધાણી કરી કાઢ્યો. વિષય અજ્ઞાન મારાચ્યો, અહંકાર ભોગવી મહાલ્યો. અસમજણથી જો રખડ્યો છે, ત્રિપાદે જો ભટક્યો છે. વિભાવી કેફ યોગે મોહી, દબાણો બહી ભાવે કેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે. લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્થ તે રહેશે. દેહાત્મા ભિન્ન ધાર જુએ, અતીન્દ્રિય સુખ જાણી જીવ્યો. નિવેડો જ્ઞાન જડિયો છે, અલૌકિક માર્ગ મળ્યો છે. વિજ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. વિજ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે.